અમદાવાદમાં રથયાત્રા પહેલા આજે નાથની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવે। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નિજ મંદિર પરત ફરશે। ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલદેવજીની નેત્રોત્સવ વિધિ પૂજા આજે કરવામાં આવશે। વૈદિક મંત્રોચ્ચાર કરીને ભગવાનની આંખે પાટા બાંધવાની વિધિ કરાશે। નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવશે। નેત્રોત્સવ વિધિમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા છે। તો ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા મનાવી રહ્યા છીએ। ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું, ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારત વર્ષ માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે। રંગે ચંગે રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। એવામાં ધ્વજારોહણની વિધિમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ હાજરી આપી શકે છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહેશે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે। સવારમાં 11 કલાકે સંતોનું સન્માન કરવામાં આવશે। તો જગન્નાથ મંદિરમાં રથયાત્રાને લઈને તૈયારીઓ ચાલી રહી છે। એવામાં આજ નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે। ત્યારે ભગવાન જગન્નાથ મંદિરથી અમારા સંવાદદાતા અભિષેક જોડાઈ ગયા છે। લાઈવ અભિષેક પાસેથી વિગતો જાણીએ। અભિષેક, રથયાત્રાને બસ હવે ગણીઓ ગણાય નહીં છે, હવે થોડા જ દિવસો એટલે કે 2 જ દિવસની વાર છે અને એ પૂર્વે આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે। મંદિરનો માહોલ કેવો છે, તેને લઈને તૈયારીઓ કેવી છે અને લોકોમાં, ખાસ કરીને ભક્તોમાં કેવો ઉત્સાહ છે તે જાણીએ। બિલકુલ સંજીવની વાત કરીએ તો જગતના નાથને હવે રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે। ત્યારે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે મંદિરમાં આજથી જ જે અલગ અલગ કાર્યક્રમો જે છે તેની શરૂઆત જે છે તે થઈ ગઈ છે। અત્યારે હાલ ભગવાનના મંદિરમાં આપ જોઈ શકો છો સીધા દ્રશ્યમાં કે નેત્રોત્સવ જે છે તેની અત્યારે હાલ તૈયારીઓ જે છે તે ચાલી રહી છે અને અત્યારે હાલ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે અલગ અલગ જે લોકો જે હોય છે જે અત્યારે હાલ ભગવાનનું જે પૂજા પાઠ કરતા હોય છે તે લોકો જે છે તે અત્યારે હાલ અહીં પૂજા પાઠ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે આખું આ મંત્રોચ્ચાર સાથે આખી વિધિ જે છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ મંદિરના ગર્ભગૃહમાં અત્યારે હાલ આ પ્રકારની વિધિની શરૂઆત જે છે તે કરવામાં આવી રહી છે। સાથે કહી શકાય કે ગુલાબ અને પાણીથી જે છે તે અત્યારે હાલ ભગવાનને જે છે તે અભિષેક જે છે તે કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે આજથી જ આ અલગ અલગ કાર્યક્રમોની જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે મહત્વનું છે કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જે છે તે પણ અહીં પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓએ પણ ભગવાનના જે છે તે દર્શન કર્યા હતા। સાથે વાત કરીએ તો જે પ્રકારે ભગવાન જે છે નિજ મંદિર જ્યારે ફરીવાર પરત ફરતા હોય છે ત્યારે તેમની જે વિધિ હોય છે તે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલદેવજીની જે છે તે નેત્રોત્સવ જે વિધિ જે છે તે પૂજા પાઠ સાથે કરવામાં આવતી હોય છે। સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને જે છે તે આંખે પાટા બાંધવાની વિધિ જે છે તે વિધિવત રીતે કરવામાં આવતી હોય છે। સાથે સાથે કહી શકાય કે આ વિધિ પૂર્ણ કર્યા બાદ ધ્વજારોહણ જે છે તેનું પણ તે વિધિ પર જે છે તે કરવામાં આવશે। સાથે હું બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ ભગવાનના મંદિરને જે છે તે પડદામાં રાખવામાં આવે છે। ભગવાનને વિધિ જે છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। સાથે ભગવાનને આ વિધિવત રીતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે અત્યારે હાલ આ પૂજા પાઠ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ ભગવાનને આંખે જે છે તે પાટા બાંધવામાં આવશે। બીજી તરફ હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ મંદિરના પરિસરમાં પણ જે છે અત્યારે હાલ કેટલાક ભક્તો છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું અને તેમની સાથે પણ જાણવાનો પ્રયત્ન કરીશું। બેન, ભગવાન 148મી ઐતિહાસિક રથયાત્રાના ગણતરીના દિવસો બાકી છે, આજથી વિધિ શરૂઆત થઈ છે, કેવું લાગી રહ્યું છે? કેવો માહોલ લાગે? એકદમ સરસ। અમે દર વર્ષે આવીએ છીએ અને આનો અનુભવ એકદમ અદ્ભુત છે અને દર વખતે હું એક નવા વ્યક્તિને લઈ આવું છું દર્શન કરવા માટે। બિલકુલ, એટલે કે આજથી જ મંદિરમાં અલગ અલગ કાર્યક્રમોની શરૂઆત થઈ છે, આજે આપ વિધિમાં જોડાયા છો, કેટલો આનંદ અનુભવ્યા છો? આનંદ તો એક્સપ્લેન થયો જ નથી। એક્સ્ટ્રીમલી હેપી અને બ્લેસ્ડ કે ભગવાનની સામે પૂજાના સાક્ષી બન્યા છીએ, એ માટે બધાનો આભાર। એટલે કે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ધરાવે છે તે પણ આ વિધિમાં જોડાઈને ધન્યતા જે છે તે અનુભવી રહ્યા છે। સાથે બીજી તરફ આપ દ્રશ્ય જોઈ શકો છો કે મંદિરમાં અત્યારે હાલ મંત્ર જાપ જે છે તે પણ કરી રહ્યા છે। સાથે સાથે અત્યારે હાલ જે પ્રકારનું અત્યારે આ વિધિ પદ્ધતિ જે પૂજન અર્ચના થઈ રહી છે તેની પણ અત્યારે હાલ ભગવાનનો રસપાન જે છે તે ભક્તિનો રસપાન જે છે તે પણ કરી રહ્યા છે। એટલે કે આજથી જે પ્રકારે આ વિધિવત રીતે જેની શરૂઆત થઈ છે નેત્રોત્સવની અને ત્યારે મોટી સંખ્યામાં અત્યારે હાલ ભક્તો જે છે તે જોડાયા છે। સાથે બીજી તરફ હું દ્રશ્ય બતાવવા માંગીશ કે અત્યારે હાલ
મોટી સંખ્યામાં યજમાનો જે છે તે પણ આમાં જોડાયા છે. શાસ્ત્રો વિધિ અનુસાર આ તમામ લોકો જોઈ શકાય છે કે પૂજા પાઠ જે છે અર્ચના કરી રહ્યા છે. સાથે સાથે કહી શકાય કે ભગવાનને જે છે તે આજે નેત્રોત્સવની જે આ વિધિ જે છે તે વિધિવત રીતે કરવામાં આવશે અને મોટી સંખ્યામાં સાધુ સંતો જે છે તે પણ આ કાર્યક્રમોમાં જોડાયા છે. સાથે બ્રાહ્મણો જે છે તે પણ અત્યારે હાલ વિધિવત રીતે આખું આ પૂજા પાઠ જે છે તે કરાવી રહ્યા છે. એટલે કે આજથી જે પ્રકારે શરૂઆત થઈ છે સાથે સાથે નેત્રોત્સવની જે વિધિવત રીતે જે છે તે પૂજા પાઠ કરવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણનો કાર્યક્રમ જે છે તે પણ કરવામાં આવશે અને હવે આજથી જે પ્રકારે જગતના નાથની રથયાત્રાની હવે ગણતરીના દિવસો બાકી છે, ઘડીઓ જે છે તે ગણાઈ રહી છે અને તેની શરૂઆત જે છે તે આજથી થઈ ગઈ છે. આ વિધિવત રીતે જે છે આખું પૂજા પાઠ કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના જે આંખે જે છે તે પાટા બાંધવામાં આવશે. એટલે કે જે પ્રકારે વર્ષોથી ચાલતી આવતી આ ઐતિહાસિક પરંપરા જે છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે અને તેને લઈને અત્યારે હાલ આપ સીધા મંદિરના પરિસરમાં પણ જોઈ શકો છો કે અત્યારે હાલ બ્રાહ્મણો દ્વારા આખું જે પૂજાનું મહત્વ જે છે તે પણ સમજાવવામાં આવી રહ્યું છે અને સાથે સાથે રસનું પાન એટલે કે ભક્તિનું રસનું પાન જે છે તે પણ કરી રહ્યા છે. અને આ શાસ્ત્રો વિધિ અનુસાર આ જે પણ ઐતિહાસિક અત્યાર સુધીમાં આ વિધિ જે પ્રમાણે કરવામાં આવતી હોય છે તે મુજબ જ આ વિધિ જે છે તે હાલ કરવામાં આવી રહી છે. અને હવે ગણતરીના મિનિટો બાકી છે જ્યારે ભગવાનને જે છે તે આ અત્યારે હાલ આપ પડદામાં જોઈ રહ્યા છો તે ભગવાનને પણ જે છે દર્શન માટે ભક્તો માટે જે છે તે ખુલ્લું મૂકવામાં આવશે. એટલે સંજીવની હવે જે છે રથયાત્રાની જે ઘડીઓ ગણાઈ રહી હતી હવે તેની શરૂઆત જે છે તે થઈ ગઈ છે અને મંદિરમાં આજથી જે છે તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જે છે તે પૂજા પાઠની શરૂઆત જે છે તે કરવામાં આવી રહી છે. બિલકુલ ધન્યવાદ અતુલ શેખ આ સમગ્ર જાણકારી બદલ. તો આજે ભગવાન જગન્નાથ મંદિરે ઉત્સવ જેવો માહોલ. આમ તો રથયાત્રાનો અષાઢી બીજનો દિવસ 27મી તારીખે છે, પરંતુ આજથી જ ભક્તોનો જે ઉત્સાહ છે તે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ આજે યોજાવાની છે. મોટી સંખ્યામાં ભક્તો અત્યારે પહોંચી ગયા છે ભગવાન જગન્નાથ મંદિરે અને શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે ભગવાનની આંખે પાટા બાંધવાની વિધિ કરવામાં આવશે.